આવકવેરા આજે આપણા તમારા બધા માટે મહત્વપૂર્ણ હોય છે તો શું થયું છે 1 એપ્રિલ 2026થી નવો ઇન્કમ ટેક્સ એક્ટ આ નવો એક્ટ લાગુ થશે આવકવેરા સંબંધિત શું બદલાવ થયા છે ત્યાર પછી ઇન્કમ ટેક્સ ફોર્મને સરળ બનાવશે હજુ પણ કેટલાક કોમ્પ્લિકેટેડ છે તો આ ઇન્કમ ટેક્સ ફોર્મને સરળ બનાવશે ત્યાર પછી ટેક્સ પર હવે સજા નહીં પરંતુ માત્ર 10% દંડ લેવામાં આવશે આ મહત્વપૂર્ણ છે સજા નહીં 10% દંડ લેવાશે ટેક્સ ગડબડીમાં સજા નહીં પરંતુ આર્થિક દંડ લેવામાં આવશે આ ખૂબ જ મહત્વપૂર્ણ વાત છે ત્યાર પછી નાના ટેક્સ ગોટાળા માત્ર વળતર વસૂલવામાં આવશે આ પણ એક મહત્વપૂર્ણ જાહેરાત હાલમાં કરવામાં આવેલી છે ત્યાર પછી સજાને કોર્ટ આર્થિક દંડમાં બદલી પણ શકશે આ પણ એક મહત્વપૂર્ણ છે સજા થઈ છે તો એને કોર્ટ આર્થિક રૂપમાં પણ તમારે ભરવો પડશે 1 ઓક્ટોબર 2026થી દંડ મુક્તિનું પ્રાવધાન છે આ એક ખૂબ જ મહત્વપૂર્ણ ઘટનાક્રમ હાલમાં સામે આવી રહ્યો છે સામાન્ય શુલ્ક સાથે રિટર્ન રિવાઇઝ પણ કરવામાં આવશે આવકવેરા સંબંધિત શું બદલાવ થયા છે જરા એની વાત કરી રહ્યા છે તો ITR 1-2માં 31મી જુલાઈ સુધી પણ રિટર્ન સંભવ હોવાની વાત હાલમાં કરવામાં આવેલી છે ત્યાર પછી અઘોષિત આવક 1 કરોડ સુધી કરવાનો પણ પ્રસ્તાવ કરવામાં આવેલો છે આ પણ એક મહત્વપૂર્ણ જાણકારી હાલમાં સામે આવેલી છે ત્યાર પછી શેર બાયબેક પર કેપિટલ ગેઇન ટેક્સ લાગશે આ મહત્વપૂર્ણ ઘટનાક્રમ હાલમાં સામે આવ્યો છે ટેક્સ લાગશે શેરબજાર સંબંધિત વાયદા સોદા પર ટેક્સ વધારીને 0.05% હાલમાં કરવામાં આવી રહ્યો છે આ એક મહત્વપૂર્ણ જાણકારી છે 1 એપ્રિલથી નહીં પરંતુ થાય કોઈ ક્રેડિટ સંચય આ પણ એક મહત્વપૂર્ણ બદલાવ હાલમાં સામે આવી રહ્યું છે ત્યાર પછી MAT દરને ઘટાડીને 14% કરવામાં આવેલો છે